માતાના મઢ વિસ્તારમાં આવેલી પવનચક્કીનો કરીન નવરાત્રિના સમયગાળા દરમિયાન પલટી મારેલી હાલતમાં પડેલો હોવા છતાં આજ દિન સુધી તેની કોઈ જવાબદારી લેવામાં આવી નથી। આ કરીન પાણીના વહેણ ઉપર પડેલો હોવાથી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, જેના કારણે આસપાસના વિસ્તારમાં સમસ્યા ઊભી થઈ છે। સ્થળ પર પવનચક્કી સંબંધિત જરૂરી સાધન સામગ્રી ખુલ્લી હાલતમાં પડી છે, પરંતુ તે કોના માલિકીની છે કે આ ઘટનાનો કોઈ વીમો કવર લેવાયો છે કે નહીં, તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક રીતે આ ક્રેન હટાવવામાં ન આવે અથવા સ્થળ પર ચોકીદાર નિયુક્ત ન કરવામાં આવે તો સામગ્રી ચોરી થવાની અથવા કોઈ અનિચ્છનીય ઘટના બનવાની સંભાવના છે। ખાસ કરીને રાત્રિના સમયે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી જોખમ વધી રહ્યું છે। ગ્રામજનોએ પ્રશાસન તથા સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા, ક્રેન ઉપાડવા અથવા સ્થળ પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે, જેથી જાહેર સલામતી જળવાઈ રહે અને નુકસાન અટકાવી શકાય। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત।